ધોરણ 10 બેઝિક મેથ્સનો MCQ નંબર 6 સોલ્વ કરવાનો છે. તો શું પ્રશ્ન નંબર શું છે એ વાંચીશું. એ પહેલાં તમારે શું કરવાનું છે, નીચે તમારે આની PDF જોતી હોય વિદ્યાર્થી મિત્રો, ત્યાં નીચે તમને મળી જશે. અને તમારે શું કરવાનું, તમામ વિષયના MCQ વિભાગ સેક્શન A B C D તમને ત્યાં આગળ મળી જશે દરેક વિષયના. તો આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો વિદ્યાર્થી મિત્રો. તો ચલો આપણે પહેલો પ્રશ્ન વાંચીએ કે આવૃત્તિ વિતરણ માટે સિગ્મા FXI 245 છે તથા સિગ્મા FI કેટલા છે 100 હોય તો મધ્યક X ખાલી જગ્યા થાય છે. તો આપણે બંને વસ્તુ આલી શું આલી છે, તો આપણે શું મધ્યક શોધવાનો છે. તો મધ્યક આપણે ડાયરેક્ટ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, સિગ્મા FI ભાગ્યા શું આવશે આપણે સિગ્મા FI. તો ચલો 245 ભાગ્યા 100 કરો. તો સાહેબ આને પોઈન્ટ કેવી રીતે આપવાનો, તો તમને એવું તો આવો જવાબ તમને પરીક્ષામાં આપેલો નહીં હોય. તમને પોઈન્ટ શું આપશે વિદ્યાર્થી મિત્રો, કાપવાના આપશે. તો ચલો પોઈન્ટ કેવી રીતે કાપે છે એ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચલો હવે કોઈ પણ વસ્તુ માની લો કે હું તમને લખું કે 2/10, તો એનો મતલબ શું થાય 0.2. શું થાય 0.2. તો હવે થોડુંક સમજો. હવે 0 ક્યાં આપેલો છે, છેદમાં આપેલો છે. છેદમાં આપેલા હોય, જ્યારે શૂન્યવાળી સંખ્યા છેદમાં આપેલ હોય તો 0 કઈ બાજુ કપાશે, ડાબી બાજુ કપાય. કઈ બાજુ કપાય, ડાબી બાજુ. માની લો હું લખું 35/100, તો એનો મતલબ શું થાય ડાબી બાજુ કેટલા કાપવાના 2, 1 2. તો શું આવશે વિદ્યાર્થી મિત્રો 1 2. હવે આગળ શું આવશે, પોઈન્ટ આવશે. તો પોઈન્ટ પછીનો મતલબ શું થાય 0.35. તો હવે અહીં કેટલા આવશે, 2 મીંડા કાપો. તો 200 ને કેટલા લખ્યા છે વિદ્યાર્થી મિત્રો 45. તો 2 મીંડા કાપો, પહેલું મીંડું બીજું મીંડું, 2.45 શું આવશે વિદ્યાર્થી મિત્રો જવાબ. શું આવશે આપણો એનો જવાબ આવશે. તો આપણે વિદ્યાર્થી મિત્રો એનો જવાબ શું આવશે 2.45. ખબર પડી ગઈ છે. તો વિદ્યાર્થી મિત્રો આવી જ રીતે તમામ દાખલા વિભાગ A, વિભાગ B, વિભાગ C અને વિભાગ Dના જોવા માટે આ ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. તમામ વિષયની તમને શું મળશે, નીચે લિંક મળી જશે. તમારે આની PDF જોતી હોય તો પણ તમને ત્યાં આગળ વિદ્યાર્થી મિત્રો નીચે મળી જશે. જય હિન્દ, જય ભારત.